હું છે હું કેવા હું માંગે તું કેવા હું ખંભે હાથ લઈ લે અડતો નહીં મને અજાણ ત્યાં નકરા કાગળિયા લઈ નીકળી જાત છે એટલે મારે તો કામ એવા છે ગામમાં એટલે મકાન ના પૈસા તાર મને દેવા નતા મારે થોડા દેવાના હોય તો ઓલા સરકાર તરફથી તમે કેન્સલ કરાયું આને સમજાવી દેજે આને કઈ બાય માણસ છે એટલે હું બોલતો નથી ના ના ઈ તો બોલશે જ બાકી હરિયો છે ધ્યાન રાખજે હરિયો હું થઈ ગયું ઉભારો હવે હું હરિયો હરે રામ હરે કૃષ્ણ રામ રામ નો બોલાઈ દઈએ ને અમે તો કહી દેજો આને બંધ કર બાય માણા અરે હું મગજમારી કરતો નથી જો तो इसका एजेंसी सभी जगह मिलता है। હા મિત્રો, જો તમારે શ્રી હરિ મુખવાસ એજન્સી લેવી હોય તો તમે આ નંબરમાં સંપર્ક કરો 9898984879. શ્રી હરિ મુખવાસ હરેક જિલ્લામાં મળશે. तो बोलो प्यार से खाओ प्यार से खिलाओ श्री हरि મુખવાસ. અને હું મૂકે દી તમે બોલ ઓલા હરિભાઈ નથી હા હરિભાઈ ઘરે છે ને મારે જવાનું છે આજે હરિભાઈ કરે હા એન વહુએ મને કીધું છે કે છે ને એને ન્યા ઓલો સેલ ભરાણો છે ને સાડીનો તો કે તમે જાવજો માર ઘરે હાથે જા વાંધો ને હું ના પાડું તને જાવ ને હા જા હા તે વાંધો નહીં તમે જમાનો પીરસી દો પછી જાવ હા વાંધો નહીં જા હો લાય જમવાનું હાટ એમ થયું તે હવે બારમાં બજારમાં વાતો હાલે છે ને ઈ આજ કઈ દેવી છે બધી હાચે હાલ ઉતાવળી ની હાલ કેટલું કામ બાકી છે હજી તો. ક્યારે મોડી થઈ જઈ. આ તો મોડી થઈ ગયું છે. 9 વાગી ગયા. એ રામ. શું કરે છે દેખાતું નથી કચરો વાળો. બોલો ને. ઘરનું કામ તો બાય જ કરવાનું હોય ને હા તો તમે થોડા કહીશો કે હવે સાંભળ જા પાણી લેતી આવો મને પાણી દે હા લેતી આવો. આલ્યો પાણી. હું કહું તને શું ગયો? હું જાઉં મારે બહાર થોડું કામ છે હા તો શાંતિ રાખજે બોલો જરાય આવું તો કરે ને. તમે ધ્યાન જ નથી દેતા મારી પર. મગજ જાણે ને મારો મારો મગજ તમને અંદર જાય. હા અને આમ કર કામ કર પૂરું રાંધી રાખજે હું હમણાં આવી જાય હા બસ ઘરનું કામ કરો, વાડીનું કામ કરો. આપણે તો કઈ ધ્યાન દેવું નથી. ખાલી ઓર્ડર કરીને ભાગી જાવ. જાવ ગુડાવો. હું જાઉં અને આવું ને તો રાંધેલું આમ સરસ જોયો ચટાકેદાર ખાવાનું હું જાઉં સાંભળ અને ગરમ થતી નહીં મારી ઉપર બધું થાય. જાવ ઠંડી રાખજે. ચટકેદાર ખાવાનું તો બહુ ગડબડ્યું છે બાબલાને. કરો કામ બીજું હું. પાકું આ તું મારો ભાઈ પણ છો હા એટલે તને હાસુ કેવા આવ્યો હું હાસુ બધાને હાસુ કહું એના લખણ હારા ને કો ધ્યાન રાખજે એમાં આપણે હું એને વાંધો છે મારો હું વાંધો પણ ઈને વાંધો નહીં ને તારે વાંધો નહીં એમ કરવાનું રવા દે તું બધુંય પણ બોલ ને ઈ તાર ઘર પાય હમણે કોઈ આટા બહુ ક્યાં ગયા ભાભી ઈ તો ઈ બાજુ જ ગઈ છે કોને બાજુ ઈન ઘર કોને છે જો લઈ લે પાકો ને આવે હે હવે પાકો હું તને ઈ કેવા આવ્યો તો હોય ને હા હા તો આ ટાંગા ભાંગી નાખું આ અરે એવું નહીં આ બહાર જવાના બાને ધ્યાન રાખજો ભાભી ના લપટાઈ જાય હા ને ધોયેલ મૂળા જેવા થઈ જઈશું અરે પેલા રીતે ભાંગ્યું હશે તો પછી અરે મૂકું નહીં તમ તારે હાલ 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 અને ટીલરે ઘરનું નામ લેવાય કોઈ નોંધ લેવાય ને ભાંગી નાખો પેલા ભાભીને જોજો કે ઈ કિનકોર જાય છે તો પેલા એના જેવું હાથમાંથી દોરી સટકે પછી શું કરવાનું હા ધ્યાન રાખજો હા હવે ધ્યાન જ છે ચકલી ઉડે એમ ઉડી ના જાય તો દેખાતું નથી ઘરમાં હાથ પાડ એ કઈ ગયા ઘરમાં કોઈ છે કે નહીં બહાર આવો અરે લોકો ક્યાં આગળ શું કે બધાયડા. અરે કઈ અંધાતું લાગે છે તારમાં હા તું તો બિલકુલ છે હજી હમણાં. એમ ને હા ટેન્શન છે. અરે જે લેવાનું છે ઈ લેવાય તો લઉં તો શું ઘરનું ને વાડીનું કેટલું ટેન્શન અરે લેવું. આ ઘરની વાડીનું વાંચવતા લાગે અરે ધણીનું ધ્યાન આપો ધણીનું ઘણીનું? હા આ જે આપણે ઘરમાં ખાલી કચરા પોતામાં રહીશું તો ધણી હાથમાંથી નીકળી જાય પેલા જો ક્યાં જાય છે જો બેટી મારી વાત સાંભળો બોલો કાનભાઈ. ના ના તમારી કઈ ભૂલ ખબર થઈ ગઈ. તમારા કપડો કરવો જ કરવાનો ટીલાભાઈ ઘર કોઈ નકરો આટા મારી કરે છે હા એ બાજુ જતી નહીં મારતી તમે કામ ગયા કરી. ગામમાં બધાને ખબર છે પણ તમે ઘરમાં ને ઘરમાં રહ્યા તમને હું ખબર હા મારો બહુ આભાર કાનભાઈ.
જોશી ભાભી તમારો બહુ આભાર. આ ખાઈ ખાઈને ખાલી બોડી બનાવવામાં ન રહેવાય ઘરમાં. હા. ઈ જોવું પડે કે આપણા ઘી ક્યાં જાય છે, નકરું કઈ ઘરમાં લાવવા મૂકી દે તો કઈ કામ ન પૂરું થાય. હાચી હાથમાં રખાય. આ જો મેં કેમ રાખું? હાચું કીધું તમે. હવે હું હાથમાં જ રાખી કેમ ના. હા તો ખુશીને જવા દો, હું અહીંયા જ જઉં છું. પાછા કેવા દો. જય શ્રી કૃષ્ણ. હા મારી બેટી કાનભાઈ રોટલી ભાભી એમ કહી ગયા કે હું ખાઈ હું શરીર વધારી દીધું છે. એમને હું ખબર મારે ઘરનું વાડીની કેટલું ટેન્શન હોય, ખાલી ખાતા પીતા થોડા જ જાડા થાય, આ ટેન્શન નહીં થાય. હાલો હવે ધ્યાન રાખવું જોઈએ મારે હવે. શું બોલ આ જાય જો ઉભો રે એમ એ શાંતિથી વાત કર. શાંતિ શાંતિ કરે છે તો ઓલા સરકાર તરફથી 5 થાદીમાં હું કામ આડો પગ કર્યો? અને તમને કહી દો મારા ધની મારા હાજરીમાં હું તું ના જતું હો. હા મકાનનું પાસ ભલે કેન્સલ કરી નાખ્યું. હા મારો હરામ હરે કૃષ્ણ રામ રામ નો બોલાઈ દઈએ ને અમે તો કહી દેજો. આને બંધ કર ભાઈ માણા. અરે હું મગજમારી કરતો નથી. જો 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 મકાન છે ને હરિયો ગામમાં છે ને ત્યાં સુધી તું બાંધી જોઉં એટલે ઈ તો મારા ભાગમાં હશે થાય છે. હાલાફા મારી હાલે, આગળ બસ જા ને. હાલતી થા. હરિયો છે ને તો હરિયો ગરમ કરીને તમારા ઘરમાં હાવ આગ નો જે લગાવી મને દઉં તો સમજો ખાઈ જજો. લાફો માર્યો ને આનો સઠીન ધાવણ નો યાદ કરાવું ને તો મારું નામ કાન્યો ને યાદ રાખજે. અરે તાવણ પછી 5-10 મિનિટ લાગશે પછી આરે જમી આપણે. અને હજી તમારે કેટલા એટલે કામ બાકી છે? હવે તમે કેવા કામ છે? આ તો મોદીની સાઈડની કામ નહીં હોય. અરે ભાઈ તું સમજ, મારે હું ગામમાં પૂછાતો માણસ છે, વજનદાર માણસ છે હું. વજનદાર માણસ એમ 5 માણસ મને બોલાવે, આર્યાભાઈ આમ કરવું છે, શું કરશું? નથી. આત્મા પ્રમાણિક નું લેણ નહીં. જો ને લે ટીલા પપ્પા તમે અહીંયા અહીંયા હું હરિયાણા ગોતવા જાઉં છું. હા તો હું એમને જ ગોતું પણ તમારે એમને શું કામ છે? ટાંટિયા ભાંગી નાખું આજ. કાં તાટીએ ભાંગવો છે તમારે માસ ટાંટિયા ભાંગી નાખું આજ. એમ મૂકો નહીં આજ. પણ હું કામ ઈ તો કયો અટક સારો છે ઈ. ટકસારો છે હા શું થયું ઈ તો કયો મને. તમે એને ગોતવાની ગયા હા તો હું એને તો ગોતું. હાલો આપણે બે જાવી આજ. તો હાલો આપણે ગોતી આવીએ. હરિયો શું થાય તમારે? તમારા ઘરના છે ઈ તો. ખોડ જો ને એટલું વધી ગયું છે બધું. હા ભાભી, એ કેમ છો હરીભાઈ? શું કરો છો આ બધું? બસ જલસા. તમારે શું હાલે ઈ કયો? મોજ મોજ, તમે કયો બાકી. બસ જો. હા તો અહીંથી અત્યારે દાડિયા મળવા કેટલા મુશ્કેલ છે તમને એ વાત ખબર છે? સાચી છે. તો શું કરે છે તમારે ઘરે? શું કરે અરે ભાભી? મોજમાં મોજમાં. મોજમાં ને? એને ક્યાં કઈ ખોટ છે કે એ માગી લાવે, હું લઈ આવું છું. ખાજામાં આમ ચડાવ્યા છે ભોળાનાથ ને. અને મેં તો કોણ જાણે તૂટલા ભાંગલા ચડાવ્યા છે. આનો નહીં. મગજ એવો છે ને તોરી મગજ આવ. એ તો હાલે રાખે. તો હું હવે લ્યો લ્યો ખડ ભેગું કરો, હું કરાવું. લ્યો તમને. હા તો સારું કરાવો લ્યો. જોજો કે ઘરે થપ્પો ન મળે હો. નહીં નહીં કાંઈ નહીં, અમારે એને ક્યાં એવું છે, તો ભોળી બાઈ છે મારે. તો વાંધો નહીં. બહુ ભોળી બાઈ છે ભાભી. બાકી મજામાં ને આમ? બસ મજા મજા. બસ, આપણે બસ, વાંધો મજા મજા મજા. હું કર્યું મને ખબર હતી. ખોટા ખોટા બહાના જાય અને તું જાતી હતી મને બધી ખબર છે. શીલાભાઈ, હું છે હું આટલા ઉકળી ગયા? ભાઈ ભાઈ કરતો ને હવે મારે સંબંધ નથી રાખવાનો. અરે તમને ભાઈ કહું ને, આ મારી ભાભી છે. અરે સંબંધ માટે તે તો પાણી ફેર્યું તે. તો આ ભાભી ને જોયા થોડીક વાર ઉભો રહ્યો. ખોટું રેવા દ્યો હવે તો હાસુ બોલો. અમે બૈકડા છે તમને જોયા અમે. તમે હું વાતું કરતા હતા આમ આટલા આમ નજીક ભરી ભરીને હું વાતું કરતા એટલે હતા? મારી ભાભી છે, મારી માની જગ્યાએ હોય તો હું ગમે એમ વાત કરું એની હારે હવે તો ઉભો એમ જ રહીને. કે ને, ચોરી ચોર કરવા જાય તો એમ નો કે હું ચોરી કરી છે. આનોય મગજ ફરી ગયું લાગે. તમે મારી વાત તો સાંભળો. હવે હું એમ જ કહું ચોર અલે, ચોરી હું કરવા કહું જાય છું. ને તો એમ નો કે એ મેં ચોરી કરી. આવી મેં તને નથી ધારી. ઉભા રહ્યો સાંભળો. અને તું સાંભળ. હું આમ ટકેદાર વાળું ટીલાની ઘરવાળી. તો પછી આ મારું નાક કપાવવું છે તારે? પણ મેં કે તમારું નાક કપાયું? તમે જેવું સમજો એવું કઈ છે નહીં. પણ આપણે આને બોલાવીને ઘરે સીધી વાત કરતી હો બારોબાર હું તો મળવા જા. તમે મને કીધું તું ને વાડીએ ઓલું ખડ છે બધું કાઢી આટલા અહીં આવી. જીથર જાણ્યા વગર કઈ બોલમાં. આ તમને માર્યા વગર નો રહો, માર્યા વગર નત મારવી. આ કીધું કોણ ને તમે? તું ભાગ્યા ગો ભાઈ. આ તમારું મગજ આવું કેમ આવું ભરાણું મગજમાં? હું તમને કહેતી હતી ને એનો મગજ બહુ ખરાબ છે. પણ હું તને કીધું તું ને મેં કે લાવી કોક દી વાડીએ. આ તેલનો ડબ્બો ઘરમાં ખાલી થઈ ગયો એ તો જોવાતું જ નથી આપણાથી. એ વાડીએ અહીંયા વાતુના ગપાટા કરો હો. હવે જા તું ધાણા દેવા આવ્યો છો ને, હા. વાડી ભેગો થા અને મોટર ચાલુ કર. હવે કરી આવું. જો આ ધાણા તારા હાટું મગાવ્યા હતા, લે પકડ. અલિયા ટમેટા ટમાટું પણ તમે તો બધું ઊંધું જ વેતરું. તમે હાથે ધાણા લેવા આવ્યા હતા? તો આ તારા હાથમાં છે.
તો વાતો તો તમે અસલ મજાની આ કરતા કીધું હતા. કોણ ને તાર તુંય મારી ઉપર વેમ ખાત ને તમે વેમ ખાવ છો શું છે આ બધું મને કીધું કાન્યાએ. કાન્ય હા, બે માણાએ કીધું અરે મને. એને ને મારે તો બનતી નથી એ તમને કહું ઈ કાનભાઈ ને એની ઘરવાળી રોશની ભાભી નથી ઈ આપણા ઘર હોતે આવ્યા હતા. આપણે ક્યારે આવ્યા હતા હા, શું કીધું તને મને એમ કહેતા હતા તમે ધ્યાન રાખો તમે તમારા ઘરવાળાને કઈ જોતા નથી ઘરમાં ખાલી કચરા પોતા કરીને ઘર નો એ તો તારું ખાવાનું. ઉભા રહ્યો અટાણે એને કાંઈ કહો માં મારી માં જેવી છે મારી ભાભી છે હું કઉ છું એટલે પેલા કહેતી હતી પેલા તેલ જોવાય ને તેલની ધાર જોવાય સીધું મંડી ના પડાય. આ તો છે ને તારો વારો પાડી દેજો. હા, શું પડ્યું હોય તો કાન્ય ભગવામાં જ છે આવતો જ છે ફોન કરી દીધો જ ને હા કરી વાળો. મજા મજા. હો વાંધો નહીં લ્યો અને હું કહું હા, આ લઈશ ને કાંઈ ઘીરે પૂરી આવે જ તે ને. ક્યાંય જોઈને ભાભી હારે ન હોય. મોં સંભાળીને તો શું છે તારે મોટો જોવા તારાથી મોટો હોય તો મારે કઈ તારી પૂજા સાંભળા મેં હો. માણા ઈ પ્રકારનો રહ્યો હું હા, મારા ગમે એ પ્રકારનો હોય તું પણ મારા ઘરવાળાને હું ચાવી ટાઈટ કરી ઈ કે મને તું પેલા એની સાવી એટલે મેં તને કઈ સાવી મારા હતી? ઘર હોતે તમને બે માણા આવ્યા હતા અને મને બહુ ચડામણી કરતા હતા ઈ શું હતું અપ લખીનો છે ધ્યાન રાખજો ને આમ કરે છે ને ઈ હોય. મોઢા હું બનાવો છો બે જો હું તો માણા હાસુ આ હોય એવું મોઢા કહું કોઈ નથી બનાવતું. ઈ તો જોઉં છું અરે ના કાન્યા તારી ઘરવાળીનું તો ગામમાં નામ છે મને ખબર છે હમણાં ઓલા છગનિયાનું ઘર ભંગાવ્યું તું છૂટાછેડા આ ગામમાં લગાડી જ ને મારી ભાભી જેવી મારી ભાભી છે મોટી માં જેવી છે આ તે હળગાવ્યું જ ને ગામમાં એને તો ઠીક મારે બહાર નથી નીકળાતું બે માણા અને હવે મોઢા બનાવો છો તે હવે ચપ્પલ ચપ્પલ બંધ કર. પેલા હરિરામ હરે કૃષ્ણ પેલા ધણીના ગુણ જો. મારા ઘરવાળા હારા હારા જ છે છે. સમજાઈ ગયું દેખાય જ છે અમે કઈ છૂટા છે અમે નથી લેવાના પણ ના લઈને ગોદમાં લઈને ફર અમારા બાપનું હું જાય એ ફરી હું તમે થાય નહીં કરી લેજો તમે ફરો જાઓ એવા ઘરવાળા ઉપર અરે શંકા બસ તમે કરી બે બંધ કરો. નવાઈ ની આવી મારો ઘરવાળો કે અમારો હું અઠાણું છે અઠાણું છે વાત કરી નાખી. એક તો અમારા ગામ મારા ઘરનું ફોર્મ કેન્સલ કરાવ્યું ઈ કોમ પેલા જ્યાં હોય ને પીનું મારે છે તારો વર. તે વાગી? જ્યાં હોય ને પીનું મારે. પીનું લાગી મારી વાત સાંભળી લ્યો હો. તો તમે એક વાત ને કહી દો શોખ પાડ દઉં હા. મારું મકાન પાંચ થતું હોય તમને કઈ વાંધો એમાં આય તે હું આવી તે મને ખબર છે આ બધી મકાનની હોળી છે તો તમારે બેને ફોડી ખવાય ને એમાં આવા બધા ધજાગડા કરવાની શું જરૂર હતી અમને ખબર હતી કે તીલાના ખભે બંદૂક મૂકશું ને તો કમ્પ્લેટ જ નિશાનો જવાનો છે. એ બંદૂક તમારી માથે જ આવશે હરી હવે બસ હરી 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 ગગા રાખ્યું તારનું. બધા સાંભળો બંધ થઈ જાવ હજી ન કરા રહ્યો આયા જ ઉભો હવે કર લે જે કરવું હોય તે. તે મેં તારું મકાન કેન્સલ કર્યું તારે મારી હારે બાંધી લેવું હતું આ કોકની બાયું ના તો આમ વાતું કરે ગામમાં જઈને કે હરિયાણા ના આને આવું છે મકાન ના ઘર નો ભંગાવાય મકાન માથું તો. થઈને તો અમારું ભાંગ્યું એમાં તમારા ઘર નો કેન્સલ થયું એમાં બીજાના ઘર નો ભંગાયેલા અને છતાંય હું તને કહું તારી હું માફી માંગુ છું બરોબર હાથ જોડીને આવી વાતું ન ફેલાવતો અને રહી તારા મકાનની વાત તો એ મારી જવાબદારી મકાન થઈ જાય તો મને ક્યાં વાંધો તો હળિયું બંધ કરી ને તું તરત ભાઈ હળિયું ન કરતો ન હવે. કરું આ તો મારું મકાન ઓલું થયું એટલે મારે આ બધું આમ રમત રમવી પડી પછી આ તમે રમતું હોય ને મૂકી દેજો આવા ધંધા નો કરતા સાહેબ હૈસે અને હૈસે આમ જો કીધું હોત ને હરીભાઈ તો એમાં ટકાવારી આપે જ તમને તારી બધી વાત સાચી ભાઈ સાંભળ અને જો તને કહી દઉં કયો આ દૂધનું દૂધ ને પાણીનું પાણી અહીં થઈ ગયું ને મારે ડખો આના મકાન મને હવે એવી આદત છે કે આને હારે હું ભીડાણો ને આને- હવે આ રોશની આ હાથમાં હું નાસ્તો સાંભળો. લઈને આવી. ધાણા દાળ છે ઓ આમાં તો ઘણી આઈટમ છે જો તો કરી એ ઓલો જવાહર પટેલનો. નેચરલ છે આ તો જો તો ખરા તે કઈ જેવી તેવી વસ્તુ નથી પ્રીમિયર વસ્તુ છે જો સાંભળો બધાય આ તારા મકાનની ખુશીમાં એમ માની લે તારું 5 દીમાં મકાન ક્લિયર કરાવું હા બરોબર અને આ તું મારા હાથું લાવ્યો હું આનાથી વધારે ખુશ થઈ ગયો તારી ઉપર એવું ને શ્રી હરિ મુખવાસ અને ન કરત મારી ભૂલ થઈ ગઈ કોની વસ્તુ છે ખબર ઝવેરભાઈ પટેલ ખબર તમને ખબર છે અરે આનું તો મેં બહુ નામ સાંભળ્યું છે અમે કાયમ મુખવાસ લાવીએ છીએ તો હાસુ ઝવેરભાઈ પટેલ ની જ છે તો? એનો 98 48 હા યાદ રહી ગયું અને તમે બધા મગાવજો પાછા કોઈને મુખવાસ જોઈએ ઘરમાં અને કરો સમાધાન પાકો અને પાકો આ હાલો તમને હું ગિફ્ટ આપું છું ભાઈ અને કાનિયા હવે કાનિયા મારી વાત સાંભળ આ શરીર અને હાલો એક ફોટો પાડી લ્યો બધા ભાઈ ફોટો પાડી લે બધાનો અને તમને કહું જે બોલાઈ ગયું હોય એ માફ કરી દેજો
બરાબર હાલો હવે છૂટા પડશું હઉ, અને તારું મકાન 5 દીમાં પાકું પાકું બરાબર. જો, પછી મુખવાસ નહીં તેમને હોતે ખવડાવવા અરે જોઈએ કાંઈ વાંધો નહીં. હાલ 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 એટલે વાસ્તવ બોલાવજો પણ પાછા. તમારું ઘર છે, તમારે ક્યાં જવું છે?